જો ગાઈસ આ ગવેત ગલકાના અંદર આવું આવે છે. તો જુઓ મિત્રો, ગુજરાતનો 4 કરોડના ખર્ચે બનેલો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો હું અને મારા મમ્મી બંને નીકળ્યા છીએ રૂજડ ગામે, કારણ કે ત્યાં મારે દવા લેવાની છે ચોમડીની. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ગાઈઝ આજે અમે મારા મમ્મી બંને જવાના છીએ સ્પ્લેન્ડર બાઇક ઉપર. તો ચલો ભાઈ, આપણે ફટાફટ નીકળી જઈએ રૂજડ. જણા શું કહે છે? કેરું. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ વાનપ્રસ્થ સાધક આશ્રમ છનાપુર ગામે. અહીંયા ભાઈ ચોમડીના રોગોનું બધું નિદાન થતું હોય છે. તમને બતાવીએ, જોઈ લો ભાઈ, વાનપ્રસ્થ સાધક આશ્રમ. બાજુમાં એનું બોર્ડ મારેલું છે. મારા મમ્મી બધા અંદર જતી રહ્યા છે દવા લેવા માટે. આપણે જો કે બહાર ઉભર્યા છે. ચલો ત્યાં આપણે અંદર જઈએ અને જોઈએ ભાઈ, જો કદાચ શૂટિંગ કરવા દે તો તમને બધું જણાવ્યું ને બધું બહાર આવીને બધી પ્રોસેસ કહી દેવી. બરાબર છે? તો મિત્રો ફાઇનલી આપણે ભાઈ વાનપ્રસ્થ આશ્રમમાં આવી ગયા છીએ અંદર. શું નામ છે આશ્રમનું? સાવધક આશ્રમ. વાનપ્રસ્થાન સાવધક આશ્રમ. સાવધક આશ્રમમાં આપણે આવી ગયા છીએ અને અમારા અહીંયા સબસ્ક્રાઈબર મળી ગયા છે. બહુ આનંદ થયો મિત્રો. શું નામ છે તમારું? પરમાર અનિલસિંહ. પરમાર અનિલસિંહ, હે ને? તો આશ્રમ વિશે થોડું તમે કહો તો ખબર પડે પબ્લિકને થોડી. આશ્રમમાં બ્રહ્મચારી થોડા ઘણા 87 વિદ્યાર્થી રહે છે. એમને ખાવા પીવાનું બધું ફ્રીમાં જ હોય છે. બરાબર. સંસ્થા તરીકે ચાલે છે આશ્રમ આપણું. એમાં કોઈ બી બ્રહ્મચારી આપણા વિદ્યાર્થી રહી શકે છે એવું છે. આપણા ગામના છોકરા પરિવાર રહી શકે એવું છે. એમાં બરાબર બધું ફ્રીમાં જ છે એમનું. કોઈ ગેસ્ટ આવે, ગેસ્ટનું ગેસ્ટ રહી શકે, એમને રૂમમાં વ્યવસ્થા થઈ જાય બધી. ઓકે, એટલે 2 દિવસ સુધી ફ્રીમાં રહી શકે, હે ને? 2 દિવસ માટે સુધીમાં ફ્રીમાં રહી શકે એમ. તમે અહીંયા એન્ટર થો ને એટલે તમને એક દવાખાનું જોવા મળે છે. તમને જે પણ બીમારી હોય, જે પણ રોગ હોય તેનું નિદાન થઈ જાય છે ને? નિદાન થઈ જાય બધું. બરાબર. અને પેલું અવનકરસિંહનું શું કારણ છે? એનું અવનનું ઘરમાં બધું શુદ્ધિ રહે એમ. અવનનું એમ શુદ્ધિકરણ થઈ જાય ઘરમાં, હે ને? બધી બરાબર છે. એમાં 12 કલાક અવન ચાલુ જ રહે છે આશ્રમમાં. ત્યાં હોસ્પિટલ ચાલે. હા, એવું છે ને? તો જુઓ મિત્રો, તમને બતાવીએ, અહીંયા બધી ઓબાવાડી પણ છે. વાતાવરણ એકદમ શુદ્ધ વાતાવરણ છે અને રવાની મજા આવે એવું વાતાવરણ છે. બાકી આશ્રમમાં જોઈએ ભાઈ, જવા દે તો આપણે અંદર જઈએ, બહારથી થોડુંક શૂટિંગ લઈએ. બાકી જો અમારા બીજા સબસ્ક્રાઈબર આવી ગયા લાગે છે. ઓહો, જય માતાજી, જય માતાજી. મજામાં છો બધા? જોવો છો વિડીયો અમારા? યાર થેન્ક યુ મારો યાર. જય માતાજી બધા. જય માતાજી. કે હોય જ રહો શોખ? હું બરાબર. અપડાઉન કરીએ. એવું છે? ક્યાં ના છો તમે? તે લાલીના મઠ. લાલના મઠ, હે ને? લાલીના મઠ. બરોબર. કેવું છે આશ્રમ વિશે કોઈ તમારે કેવું હોય તો? આ તો વેદો વિશેનો આશ્રમ છે. એવું છે? વેદો મતલબ પેલા સાંસ્કૃતિક ને બધા પુરાણું, હે ને? જૂનું પુરાણું. યજુર્વેદ ને બધા, હે ને? બરાબર. સરસ. તો જુઓ મિત્રો, ગુજરાતનો સર્વપ્રથમ આશ્રમ કહી શકાય સ્વામી દયાનંદ સરસ્વતીનો આચાર્ય જ્ઞાનેશ્વર ભવન. તમે જોઈ શકો છો ભાઈ. આપણને બહુ આનંદ થયો અહીંયા આવીને, કારણ કે આવું બધું તો ભાગ્યે જ જોવા મળે. ઋગ્વેદ ને અથર્વેદ ને યજુર્વેદ બધું. બરાબર છે? ચલો અંદર જઈએ ને જોઈએ આપણે. ગાઈઝ, એક આશ્રમની જોરદાર ખાસિયત છે. અહીંયા જ બધી શાકભાજી વાવતા હોય છે ને એ જ શાકભાજી ખાવાની. ફળફળાદી પણ અહીંયા લોકો વાવતા હોય છે ને એ જ ફળ પાછો ખાવાનો. એટલે મને બહુ સારું લાગ્યું જોઈને. બાકી જો તમને બતાવીએ, બધી ફળફળાદી અહીંયા વાવેલી છે અને શાકભાજી પણ અહીંયા વાવેલી છે. અને ફળમાં ઓબા છે, ચોમફળ છે, જે બધી શાકભાજી ખાતા હોય, જે ફળફળાદી ખાતા હોય. તો ગાઈઝ, આપણે પહેલાં નહોતા પેલી જૂની સિરિયલો જોતા હતા, એમાં ગુરુકુળ બતાવતા હતા, ભણવા માટે બધા જતા હતા. એવા જ અહીંયા આશ્રમ ચાલુ છું. તમે જોઈ શકો છો ભાઈ, આર્ટ્સ ગુરુકુળ છે અને લગભગ અંદાજે 4 કરોડના ખર્ચે બનેલો છે અને બધો પાછો પબ્લિકે દાન કરેલો રૂપિયો છે. બરાબર છે? બહુ જોરદાર બનેલું છે આર્ટ્સ ગુરુકુળ. અહીંયા લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, બધા બ્રહ્મચારી. બરાબર છે? તો ચલો તાને આપણે બહાર જઈએ. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ રિટર્નમાં રણાસણ ગામે અને કીધું રણાસણના ફેમસ ગોટા ખાઈએ. તો મારી મમ્મીએ ત્યાં હાલ એક ડીશ મંગાવી દીધી છે. ગોટા આવેલા તમને બતાવીએ ભાઈ, જોરદાર ગોટા છે. મારા પપ્પા લગભગ થોડા દિવસ પહેલા મેં આવ્યા હતા, મારા પપ્પાને ત્યારે મારા પપ્પાએ તો 2 ડીશો ખાઈ ગયા હતા. ભૂખા કાઢ નાખ્યા હતા ગોટા ખાવાના. એવા ટેસ્ટી ગોટા આવે છે. તો જુઓ ગાઈઝ, મારા મમ્મી બેસી છે ગોટા ખાવા. લે ગોટા ખાવાના તમે? હા ગાઈઝ, ગરમા ગરમ ગોટા આવી ગયા છે અને ભાઈ પાછા ચટણી નહીં હાલતા. બરાબર? લીલા મરચાં અને લીલી ડુંગળી હાલતા હોય છે.
ગાઈઝ મસ્ત ગોટા ખાઈ લીધા છે, રણાસણના ફેમસ ગોટા. અને પાછા આપણે આવી ગયા છે ભાઈ શેરડીનો જ્યુસ પીવા માટે. મસ્ત એકદમ લાઈવ શેરડીનો રસ બની રહ્યો છે. તો થોડી વારમાં આપણે શેરડીનો જ્યુસ પી લઈએ, બરાબર છે? કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે, ગરમીનો સમયગાળો ખતરનાક ચાલુ થઈ ગયો છે. ગાઈઝ શેરડીનો રસ આવી ગયો છે ઠંડો ઠંડો. તો ગાઈઝ અત્યારે હાલ ઘેર આવી ગયા છીએ આપણે, અને આપણે નીકળ્યા છીએ એમ ખેતરમાં. કુવા જવું છે કે ઓટો બોટો મારતા આવીએ. અને નાનું ભાઈ અમારા ગયા છે. શું છે પત્રીજા મજામાં? હાવ ખાધ્યું? હાવ ખાધ્યું. એવું? હાવ કેક ખાધી. લે હેપી બર્થડે. હારું થેન્ક યુ લે. કાલે હેપી બર્થડે ના જો. તો જુઓ ગાઈઝ નાનું છે ને વિક્રમને ના બોલાવ્યું. એ વિક્રમને શેમ ના બોલાવી લેતા? આ વિક્રમ આયો છો તો તે. આપણે બોલાવો ત્યારે આવે કે હે? આઈ ઓકે વિક્રમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તને નાનું શેમ ના બોલાવી લે હે? નાનું શેમ ના બોલાયો? કે અરે તું આવ પડાઈને ગાડી નો આ ઘેર પશુ. શું છે ડેનિશ બની આવ્યો? હાવ કક્કો બોલે એટલે 1 2 3 4 5 અલે 1 2 2 4 કક્કો 6 લે. 8 આ બાજુ જવા દે આ બાજુ. તો ચલો ગાઈસ તને આપણે ખેતરમાં ઓટો મારતા એલું બોરકતે લે. જુઓ ગાઈસ ડેલ આવી ગઈ છે અમારા ખેતરમાં. હાય ડેલ. વિક્રમભાઈ આયા? અલે આ તઈ શું જા તમારી વાત કરતા યાર. લગનમાં લગનમાં શું જેમ મજા તાન લે? લગનમાં જેતો ના ના હા શું બોલો તો યાર. અરે ધેરું નહીં. ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં ઘઉં જોવા માટે. લેડો વિક્રમભાઈ. તો જુઓ તમારે વિક્રમભાઈ ઘઉં બતાવી, કારણ કે ઘઉંમાં છે ને વિક્રમભાઈને થોડી સારી ખબર પડતી હોય છે. જુઓ બતાવો તો વિક્રમભાઈ. તો જુઓ ગાઈઝ આ રહ્યો મારું ખેતર. જો કે આ બાજના ભાગમાં થોડી પાઇપલાઇન તૂટી ગયેલી છે કે એના કારણે આ થોડો લીલો ભાગ છે. બાકી પેલબાજવાળો ભાગ તો આખો એકદમ હુકાઈ ગયો. જુઓ મસ્ત મજાના ઘઉં બધા હુકાઈ ગયા છે. આમ થોડા જ સમયમાં આપણને કાપવાના છે. જો કોઈ નવરા હોય બરાબર છે, કોઈને ઘઉં કાપતા હારા ફાવતા હોય તો આવી જજો મારા ભાઈ. આપણે ખેતરમાં ઘઉં કાપવાના છે 2 દિવસ પછી, બરોબર છે? પૈસા હારે વાલ્યું પાછા અને ઘઉં એ આલ્યું ખાવા કાજી. જો ગાઈસ આ ગવ હે સનનું સોનું ગવ હે 496. 796 હે. હા જુઓ બતાવીએ. જુઓ ઘઉં તો કમ્પ્લીટ છે ને વિક્રમ? રેડી થઈ ગયા છે. અલે ખાઈએ જ ને લે. અલે હજારા થઈ જાય ને લે. કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લીટ થઈ ગયા છે. નક પેટમાં કરમિયા પણ લે માર ભાઈ હે. ગાઈસ આ ઘર કો હે ઓમાં બીજરા હે. કેવા બીજા બતાવજે. અલે આ જોરદાર છે લઈ લેવા જ ગયા. અરે વિક્રમભાઈ નાખી દીધા બીજરો. જુઓ ગાઈસ ગલકાના અંદર આવું આવે છે અને મસ્ત મારો બની જેવું છે. જુઓ હા એ મસ્ત દેખાય એકદમ. ચકલોન મીર પડી જાય નહીં વિક્રમ? એ ગાડી આવી. હું આઈડિયા વાહ ભાઈ તમે કેમેરો બંધ કરો પેલા. ચમ કોમ હા જો ગાડી અંદર થી રૂપિયા નીકળે. 100 રૂપિયા શું નીકળ્યા છે? ગપ્પા મારી લે. જોઈએ ગાઈસ જુઓ દરેક ગલકો આવો હુકાયેલો હોય ને નથી 100 રૂપિયા ને કરતા હોય. જુઓ આ હે જોર કહેવાય નહીં? હો કરિયો કયા ગામ જેતો એ હો કલિયો કયા ગામ જેતો કોના કોના રાજમાં હા ના ભાઈ ના એ હો કલિયો બોલ્યો ના ગાય ભાઈ હા ના ભાઈ ભાઈ. એટલે સોર કે વાર જો ગાઈસ આ ઘર કો હે ને આ અંગ્રેજી ભાષા બોલે હે, હું ગુજરાતી ભાષા બોલું છું. તે ગલકાના અંગ્રેજી શું કહેવાય? ગલકા ને ગલકી. ગલકી અને હિન્દીમાં ગલકા. ગલકા ગલકાશ. ગલકાનું શાક ખાધેલું હે હાવ ના એ તો ખાય ઘણું ખાધી લે. ગલકાની ખીચડી ફૂલ ખાધી મેં. ના ખાધેલું હોય ને ખાવું હોય તો આવી જજો મારા ઘેર. આહા શાને? આઈડીનો બનાવવાનું હે. હા શું કરો હો કાકા? મજામાં શું તાર હાલમાં કશું કરતું નથી. અને આ હું વાઢ્યું સેલરી વાળી છે. શેલડી. હા સેલરી. જુઓ ગાઈસ માર કાકા શેલડી વાટી છે. જોર કહેવાય હો કાકા. આમાં રસ ટોકનું પાવાનું હા એના માટે હું કાપું છું. બરાબર સરસ કહેવાય. મને આનંદ થયો. અને તું એ શું કરી લ્યા? घर का है. गलका हाँ इसका क्या करना है? सगळे नो दौड़वाना है. समझ और एक वीडियो बनाइए. ठीक है विक्रम भाई खोवा जाए नहीं आओ रे जाता खबर पड़ा तो विक्रम भाई आता. हाँ આખું ગોમદોર હેન લે કે સોરા એમ કહીને હે તન ઉપરથી બાર પર હેવરી અહીંયા તો લૂંટવા છે કે તાને ઓરી મકે કે આ કોણ આવ્યું છે કે હે તાને પૈસા લેવા આવ્યા છે કે હા ગાઈઝ આ મારે ખેતરમાં જો ઘઉં બધા ઊંઘી ગયા છે અને વિક્રમભાઈ કહે છે કે મારે ખેતરમાં ઊંઘી જવું છે લે તારે सगराऊंगा हूँ તે ક્યારે સગરાઉંગા હે ગાઈઝ જો વિક્રમ પાણી કાઢે છે કૂવામાંથી નહીં આવતો મેર કો લે વિક્રમ આયો અમારે પાણી પીવું છે કે એટલે વિક્રમ ગાઈઝ પાણી કાઢે છે અહીંથી કૂવામાંથી મસ્ત જુઓ મિનરલ પાણી ને કરે
હાય વાહ ભાઈ વાહ. પીવું છે પાણી? હા પી લો તાને ડાયરેક્ટ. અરે આ દૂર રેડી થઈ જાય ને લ્યા એ અલે આ હા 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 જોયું ગાઈ આવા માણસો તો ભાગ્ય જ જોવા મળે કે ડાયરેક્ટ ડોલે પાણી પીવે છે. વાહ ભાઈ વાહ, મોજ પાડી દીધી વિક્રમ. અલે 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 આ એઠું પાણીમાં નાખ્યું અમે. અરે એઠું પાણી ના ખાતું હે લ્યા. તો ગાઈઝ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને પેલા આશ્રમ તમને બતાવ્યું વિડીયોમાં, એ આશ્રમમાં મારા ભાઈ ખાલી 30 રૂપિયામાં દવાથી છે. મારા મમ્મીને જો કે મારા મમ્મીને મોડાસા જતો હતો કે પ્રાઇવેટ દવાખાનામાં, ત્યાં લગભગ 700 થી 800 રૂપિયા જતા હતા. 100 રૂપિયા પેટ્રોલ બીજું જ્યુસ બૂસ પીને કઈ બધા 1000 થી 1500 રૂપિયા જતા હતા. એની જગ્યાએ ખાલી 30 રૂપિયામાં પતી ગયું છે. એટલે તમારે પણ દવા બવા લેવી તો આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપી દઈશું, બરાબર છે, લોકેશનની. ત્યાંથી તમે આસાનીથી પહોંચી જજો. મારા ભાઈ અલગ અલગ ડોક્ટરો આવતા હોય છે, અલગ અલગ તમારા રોગ બીમારી હોય ને તેના માટે અલગ અલગ દિવસે ડોક્ટરો આવતા હોય છે, બરાબર છે. તો ચલો તાન બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.